हेलो फ्रेंड्स, आज આપણે ફંક્શનલ ગ્રામર વિશે વાત કરશું. સૌપ્રથમ શોઈંગ રિઝલ્ટ વિશે વાત કરશું. આ ફંક્શનનો ઉપયોગ કોઈપણ બનાવ કે ઘટનાનું પરિણામ દર્શાવવા માટે થાય છે. શોઈંગ રિઝલ્ટ ફંક્શનની લેંગ્વેજ આઇટમ્સ આ રીતે છે: TOO2, TO2, ઇનફ ટુ, સો ધેટ અને સચ ધેટ. હવે મિત્રો, આપણે આ દરેક લેંગ્વેજ આઇટમ્સની સેન્ટેન્સ પેટર્ન અને એના એક્ઝામ્પલ જોઈશું. સૌપ્રથમ છે TOO2, TO2, જેનું ગુજરાતી થાય છે વધારે પડતું. વાક્યનો ભાવાર્થ નકાર થાય છે. વાક્ય રચના: સબ્જેક્ટ પ્લસ વર્બ. વર્બ અહીંયા કાળ પ્રમાણે લખવાનું, એટલે કે જે કાળમાં વાક્ય લખવાનું હોય એ કાળનું ક્રિયાપદ લખવું. પ્લસ TOO2 પ્લસ એડજેક્ટિવ પ્લસ ટુ પ્લસ ક્રિયાપદનું મૂળરૂપ. મિત્રો, અહીંયા ક્રિયાપદનું મૂળરૂપ જ આવશે કારણ કે આગળ ટુ લખેલું છે. હવે મિત્રો, જ્યારે વાક્ય રચનામાં TOO2 અને TO2 ની વચ્ચે આપણે એડજેક્ટિવ લખવાનું છે, તો એડજેક્ટિવ વિશે થોડીક માહિતી મેળવી લઈએ. એડજેક્ટિવ નામના અર્થમાં વધારો કરે તેને એડજેક્ટિવ કહેવાય. અહીંયા મિત્રો, નામ એટલે શું? તો નામ એટલે કોઈ પણ વ્યક્તિનું નામ, કોઈ પણ સ્થળનું નામ કે કોઈ પણ વસ્તુનું નામ. આના અર્થમાં કોઈ શબ્દ વધારો કરે એવા શબ્દને એડજેક્ટિવ કહેવાય. કોઈ પણ વાક્યમાં કેવો, કેવી, કેવુંથી પ્રશ્ન પૂછવાથી જે જવાબ મળે એને એડજેક્ટિવ કહેવાય. લેટ્સ સી સમ એક્ઝામ્પલ્સ. હી ઇઝ ટુ ફેટ ટુ રન ફાસ્ટ. અહીંયા આપણે હીને પ્રશ્ન પૂછીએ કે હી કેવો, તો જવાબ મળશે ફેટ. મતલબ વાક્યમાં ફેટ એ વિશેષણ છે, એડજેક્ટિવ છે, અને આ એડજેક્ટિવને TOO2 અને TO2 ની વચ્ચે લખેલું છે. ફરીથી જોઈશું. હી ઇઝ ટુ ફેટ ટુ રન ફાસ્ટ. તે એટલો જાડો છે કે ઝડપથી દોડી શકે એમ નથી. જોયું મિત્રો, વાક્યમાં નોટ ક્યાંય નથી, છતાં પણ વાક્યનો ભાવાર્થ નેગેટિવ થાય છે. સેકન્ડ એક્ઝામ્પલ. રોહન વોઝ ટુ લેટ ટુ ગેટ ધ બસ. રોહન એટલો મોડો હતો કે તે બસ મેળવી ન શક્યો. ટી ઇઝ ટુ હોટ ફોર અ ચાઇલ્ડ ટુ ડ્રિંક. અહીંયા મિત્રો, આપણે ટી એટલે કે ચાને પ્રશ્ન પૂછીએ કે ચા કેવી, તો જવાબ મળે છે કે હોટ. ચા કેવી છે? ચા ગરમ છે. તો હોટ એ એડજેક્ટિવ છે. ટી ઇઝ ટુ હોટ ફોર અ ચાઇલ્ડ ટુ ડ્રિંક. ચા એટલી ગરમ છે કે બાળક પી શકે એમ નથી. ધેટ ટોપિક વોઝ ટુ ડિફિકલ્ટ ટુ અન્ડરસ્ટેન્ડ. ટોપિક કેવો? ડિફિકલ્ટ. તો ડિફિકલ્ટ એડજેક્ટિવ છે. એડજેક્ટિવને આપણે TOO2 અને TO2 ની વચ્ચે લખેલું છે. ફરીથી જોઈશું. ધેટ ટોપિક વોઝ ટુ ડિફિકલ્ટ ટુ અન્ડરસ્ટેન્ડ. પેલો ટોપિક એટલો મુશ્કેલ હતો કે સમજાય તેમ ન હતો. ધીસ બોક્સ ઇઝ ટુ હેવી ફોર મી ટુ કેરી. આ બોક્સ એટલું ભારે છે કે હું એને ઊંચું કરી શકું એમ નથી. તો મિત્રો, ધ્યાન રાખવાનું, TOO2 અને TO2 ની વચ્ચે એડજેક્ટિવ લખશું અને વાક્યમાં છેલ્લે ક્રિયાપદનું મૂળરૂપ જ આવશે. ઇનફ ટુ. ઇનફ ટુ એટલે પૂરતું, જોઈએ તેટલું. ઇનફ ટુનો ભાવાર્થ હકાર થાય છે. વાક્ય રચના: કર્તા, ક્રિયાપદ કાળ પ્રમાણે, પ્લસ વિશેષણ, પ્લસ ઇનફ ટુ, પ્લસ ક્રિયાપદનું મૂળરૂપ, પ્લસ અન્ય શબ્દો. અહીંયા પણ મિત્રો, ક્રિયાપદનું મૂળરૂપ જ આવશે અને વિશેષણ જે છે
એ વિશેષણને ઇનફ ટુની પહેલા લખવાનું છે. લેટ્સ સી સમ એક્ઝામ્પલ્સ. ફર્સ્ટ એક્ઝામ્પલ, ધીઝ મેંગોઝ આર રાઇપ ઇનફ ટુ ઈટ. મેંગોઝ કેવી છે? રાઇપ. રાઇપ એટલે પાકી છે. તો રાઇપ એ એડજેક્ટિવ છે. એડજેક્ટિવને આપણે ઇનફ ટુની પહેલા લખેલું છે. ધીઝ મેંગોઝ આર રાઇપ ઇનફ ટુ ઈટ. આ કેરીઓ એટલી પાકી છે કે ખાઈ શકાય તેમ છે. સેકન્ડ, they walked fast enough to reach station. તેઓ એટલું ઝડપથી ચાલ્યા કે સ્ટેશન પહોંચી ગયા. થર્ડ એક્ઝામ્પલ, this sum is easy enough to understand for me. આ દાખલો એટલો સરળ છે કે મને સમજાઈ ગયો. ફોર્થ એક્ઝામ્પલ, સ્ટુડન્ટ્સ આર ક્લેવર ઇનફ ટુ અન્ડરસ્ટેન્ડ પોએમ. વિદ્યાર્થીઓ એટલા હોશિયાર છે કે તે પોએમને સમજી શકે છે. તો આ રીતે મિત્રો ઇનફ ટુ હકાર ભાવ દર્શાવે છે. ઇનફ ટુ પછી ક્રિયાપદનું મૂળરૂપ જ આવશે. ઇનફ ટુની પહેલાં વિશેષણ લખશું અને આ રીતે ઇનફ ટુની વાક્ય રચના લખી શકાય. હવે મિત્રો સો દેટનું ગુજરાતી એટલો કે, એટલી કે એવું થાય છે. વાક્ય રચના કર્તા વત્તા ક્રિયાપદ કાળ પ્રમાણે લખશું. ત્યારબાદ સો પ્લસ વિશેષણ પ્લસ ધેટ. અહીંયા મિત્રો સો ધેટની વચ્ચે વિશેષણ લખશું પ્લસ કર્તા પ્લસ કેન કે કેન નોટ જો વાક્ય વર્તમાન કાળમાં હોય તો. કુડ કે કુડ નોટ જો વાક્ય ભૂતકાળમાં હોય તો. પ્લસ ક્રિયાપદનું મૂળરૂપ જ આવશે. ફર્સ્ટ એક્ઝામ્પલ, he is so fat that he cannot run fast. અહીંયા હીને પ્રશ્ન પૂછશું હી કેવો, તો જવાબ મળશે કે ફેટ. તો ફેટ એ શું છે વાક્યમાં? એડજેક્ટિવ છે. અને આ એડજેક્ટિવને આપણે સો અને ધેટની વચ્ચે લખેલું છે. અને વાક્ય વર્તમાન કાળમાં છે, જે હી પછી ઇઝ છે એના પરથી આપણને સમજાય છે. માટે આપણે કેન નોટનો ઉપયોગ કર્યો, નહીં કે કુડ નોટનો. ફરીથી, હી ઇઝ સો ફેટ ધેટ હી કેન નોટ રન ફાસ્ટ. તે એટલો જાડો છે કે તે ઝડપથી દોડી શકે એમ નથી. આશિષ ઇઝ સો ક્લેવર ધેટ હી કેન પાસ ધ એક્ઝામ. આશિષ કેવો છે? તો ક્લેવર છે. તો ક્લેવર એડજેક્ટિવ છે અને આ એડજેક્ટિવને આપણે સો અને ધેટની વચ્ચે લખ્યું છે. વાક્યમાં ઇઝ આવે છે એટલે વાક્ય વર્તમાન કાળ છે. માટે આપણે કેનનો ઉપયોગ કર્યો. તો મિત્રો કેટલાકને એવો પ્રશ્ન થતો હશે કે સર અહીંયા કેન શા માટે, કેન નોટ કેમ નહીં? તો એના માટે મિત્રો તમારે વાક્ય રચના સમજવી પડશે. વાક્યનું ભાષાંતર, વાક્યનો અર્થ સમજશો તો તમને સમજાઈ જશે કે કેન શા માટે અને કેન નોટ કેમ નહીં. આશિષ ઇઝ સો ક્લેવર ધેટ હી કેન પાસ ધ એક્ઝામ. આશિષ એટલો હોશિયાર છે કે તે એક્ઝામ પાસ કરી શકે છે. પણ જો અહીંયા આપણે કેન નોટનો ઉપયોગ કરશું તો વાક્યનો અર્થ જ બદલાઈ જશે. ચલો એ કેન નોટ વાળું વાક્ય પણ સમજી લઈએ. આ જ વાક્યમાં આપણે કેન નોટ વાપરશું. આશિષ ઇઝ સો ક્લેવર ધેટ, આશિષ એટલો હોશિયાર છે કે હી કેન નોટ પાસ ધ એક્ઝામ, કે તે એક્ઝામ પાસ કરી શકે તેમ નથી. તો આવું તો બની જ ના શકે. તો કેન કે કેન નોટ, કુડ કે કુડ નોટ લખવામાં વાક્ય રચના સમજવી, વાક્યનો ભાવ સમજવો અને પછી વિચારીને યોગ્ય આન્સર લખવો. થર્ડ એક્ઝામ્પલ, ધીસ ટોપિક વોઝ સો ડિફિકલ્ટ ધેટ આઈ કુડ નોટ અન્ડરસ્ટેન્ડ. આ ટોપિક એટલો મુશ્કેલ હતો કે હું સમજી ન શક્યો. રોહન વોઝ સો લેટ ધેટ હી કુડ નોટ ગેટ ધ બસ. રોહન એટલો મોડો હતો કે તે બસ મેળવી ન શક્યો હતો. તો મિત્રો સો ધેટની વચ્ચે એડજેક્ટિવ લખવાનું
એના પછી કેન કે કેન નોટ વર્તમાન કાળ હોય તો, કુડ કે કુડ નોટ ભૂતકાળ હોય તો ધ્યાન રાખવું અને લખવું. સચ ધેટ એટલે એટલો, એટલી, એટલો કે, એટલી કે, આવું એનું ગુજરાતી થાય છે. વાક્ય રચના સમજી લઈશું. કર્તા વત્તા ક્રિયાપદ કાળ પ્રમાણે સચ પ્લસ એ ઓર એન પ્લસ એડજેક્ટિવ પ્લસ નાઉન પ્લસ ધેટ પ્લસ કર્તા. મિત્રો, વાક્ય રચનામાં આપણે એડજેક્ટિવ અને નાઉન સાથે જોઈએ છીએ, તો આપણે સમજી લઈએ કે એડજેક્ટિવ શું છે, નાઉન શું છે. એડજેક્ટિવ નામના અર્થમાં વધારો કરે તેને એડજેક્ટિવ કહેવાય. વાક્યમાં કેવો, કેવી, કેવુંથી પ્રશ્ન પૂછીએ અને જે જવાબ મળે એને એડજેક્ટિવ કહેવાય. નાઉન તો કોઈ પણ વ્યક્તિ, વસ્તુ કે સ્થળના નામને નાઉન કહી શકાય. એડજેક્ટિવ પ્લસ નાઉનના કેટલાક એક્ઝામ્પલ છે. ફુલિશ એડજેક્ટિવ છે, ક્વેશ્ચન નાઉન છે, તો ફુલિશ ક્વેશ્ચન. હોટ એડજેક્ટિવ છે, ડે નાઉન છે, તો હોટ ડે. ડાર્ક એડજેક્ટિવ છે, નાઇટ નાઉન છે, તો ડાર્ક નાઇટ. તો મિત્રો, આ છે એડજેક્ટિવ અને નાઉન સાથે મળીને આ રીતનું એક ફ્રેઝ બને છે. લેટ અસ સી એક્ઝામ્પલ્સ. That boy asked such a foolish question that everybody laughed at him. છોકરાએ એવો મૂર્ખામીભર્યો પ્રશ્ન પૂછ્યો કે બધા એની સામે હસવા લાગ્યા. મિત્રો, અહીંયા જુઓ, સચ અને ધેટની વચ્ચે એડજેક્ટિવ પ્લસ નાઉન લખ્યું છે, ફુલિશ ક્વેશ્ચન, અને આર્ટિકલ એ પણ લખેલો છે. સેકન્ડ એક્ઝામ્પલ. It was such a hot day that nobody could do any work. એટલો ગરમ દિવસ હતો કે કોઈએ કોઈ પણ કામ ન કર્યું. ફરીથી મિત્રો, સચ ધેટમાં આપણે સચ ધેટની વચ્ચે હોટ એડજેક્ટિવ અને ડે નાઉન લખ્યું છે, આર્ટિકલ એ પણ લખેલો છે. થર્ડ એક્ઝામ્પલ. He used such bad words that I slapped him. He used such bad words that I slapped him. એણે એવા ખરાબ શબ્દોનો ઉપયોગ કર્યો કે મેં એને લાફો માર્યો. મિત્રો, અહીંયા સચ ધેટની વચ્ચે બેડ એડજેક્ટિવ છે, વર્ડ્સ નાઉન છે, પણ અહીંયા આપણે આર્ટિકલ એ કે એન લખ્યું નથી, કારણ કે બેડ વર્ડ્સ પ્લુરલ છે, બહુવચન છે, માટે એ કે એન આર્ટિકલ લખી શકાશે નહીં. ફોર્થ એક્ઝામ્પલ. He is such a helpful boy that everybody likes him. તે એટલો મદદગાર છે કે બધા એને પસંદ કરે છે. કોરોના is such a fatal disease that everyone is locked down. કોરોના એટલો ભયંકર રોગ છે કે બધા લોકડાઉન છે, બધા ઘરમાં છે. તો મિત્રો, સચ ધેટની વાક્ય રચનામાં સચ અને ધેટની વચ્ચે એડજેક્ટિવ પ્લસ નાઉન લખશું. જરૂર જણાય ત્યાં આર્ટિકલ લખવાનું, અને આ રીતે આ વાક્ય રચના પણ લખી શકાય. આશા રાખું કે તમને સમજણ પડી હશે. થેન્ક યુ.